परम गुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सारसा। हूँ पंकजभाई परमार आज धोरण 10 विज्ञान और टेक्नोलॉजी में प्रकरण 6 जैविक क्रियाओं अभ्यास करावीश। तो आज आ प्रकरण ने आप प्रस्तावना जोई लईए कि अगाऊ आपणे आना विषे आपणे शुं जाणीए छीए अने शुं जाणवुं छे। बराबर है। तो प्रकरण नंबर 6 जैविक क्रियाओं लाइफ प्रोसेस। तो शुरू करिए। આપણે સજીવ અને નિર્જીવનો ભેદ કેવી રીતે કરીએ છીએ? આપણે સજીવ અને નિર્જીવનો ભેદ એવી રીતે કરીએ કે જે હલનચલન કરી શકે, બરાબર છે, એવી રીતે આપણે નાના ધોરણમાં કરતા હતા. પણ હવે મોટા થાય તો એ રીતે ના ચાલે. કેમ કે હલનચલન તો વનસ્પતિઓ નથી કરી શકતા, હે? તો શું કહેવાય, જે દૈનિક જે એમના શરીરની જે જૈવિક ક્રિયાઓ છે એ કરી શકતા હોય અથવા તો જે શ્વસન કરી શકતા હોય, તો એવા આપણે એવી જે વનસ્પતિ હોય કે સજીવ હોય, બરાબર, એવા જે શ્વસન કરી શકતા હોય જે વસ્તુ, એને આપણે સજીવ કહીશું. જે ના કરી શકતા એને આપણે નિર્જીવ કહીશું. જો આપણે કૂતરાને દોડતા જોઈએ છે, ગાયને વાગોળતા જોઈએ છે અથવા કોઈ માણસને જોરથી બૂમ પાડતા જોઈએ તો આ આપણે સમજીએ છીએ કે તે સજીવ છે. પણ જો કૂતરો, ગાય કે માણસ સૂતેલા હોય તો હા, તો પણ આપણે તેમને સજીવ જ માનશું. પણ આપણને તે કઈ રીતે ખબર પડે છે? તો આપણે તેમને શ્વાસ લેતા જોઈએ છે. મેં તમને આગળ કહ્યું એમ કે આપણે કેવી રીતે ખ્યાલ આવે છે કે આ કૂતરો છે કે ગાય છે કે માણસ છે, આ જીવિત છે? તો જ્યારે સૂતા હોય છે ત્યારે એમની સૂતા હોય ત્યારે એ શ્વાસોશ્વાસની ક્રિયા એમની સતત નિરંતર ચાલુ જ રહે છે. અને આપણને ખબર પડે છે કે તે જીવન છે. તો પછી વનસ્પતિ માટે શું કહેશું? તો આપણને ખબર છે કે વનસ્પતિ પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. ક્યારે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન. તો તેઓ જીવન છે તેની ખબર આપણને કઈ રીતે પડે છે? તો આપણામાંથી કેટલાક કહેશે કે તેઓ લીલા રંગના દેખાય છે, પરંતુ તે વનસ્પતિઓમાં વિષયમાં શું કહીએ છીએ? જેઓના પર્ણો લીલા ન રહેતા અન્ય રંગના હોય છે, જેમ કે પીળા હોય, કેસરી ટાઈપના હોય, તો તેઓ વનસ્પતિ સમયની સાથે વૃદ્ધિ કરે છે. વનસ્પતિ સમયની સાથે શું કરે છે? વૃદ્ધિ કરે છે. બરાબર છે. જેમ કે નાનું છોડ હોય પછી શું થાય છે? તે એક આખું મોટું ઝાડમાં તબદીલ થઈ જાય છે. બરાબર છે. આમ આપણે કહી શકીએ કે તેઓ વનસ્પતિ સજીવ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે સજીવના સામાન્ય પુરાવો છે કે લક્ષણો વિશે કે તેઓના કાર્યો પર વિચાર કરીએ છીએ. તે વૃદ્ધિ સંબંધિત છે કે અન્ય કાર્યો હોઈ શકે. બરાબર છે. વૃદ્ધિ સંબંધિત પણ હોઈ શકે, અન્ય કાર્યો પણ હોઈ શકે. જે વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી એ પણ જીવન છે. અને કેટલાક પ્રાણીઓ દેખીતી રીતે હલનચલન વગર પણ શ્વાસ લેતા હોય છે. આમ માત્ર દેખીતી રીતે થતા હલનચલનને જીવંત હોવાની લાક્ષણિકતાની વ્યાખ્યા તરીકે ગણી શકાય નહીં. બરાબર છે. જે દેખાય છે એવું હોય જ નહીં એવું જરૂરી નથી. બરાબર છે. હવે આગળ જોઈએ. ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ નરી આંખે જોઈ શકાતી નથી. ઉદાહરણ તરીકે અણુઓની ગતિઓ કે કાર્યો. શું આ અદ્રશ્ય આણ્વિક ગતિ કે કાર્ય જીવન માટે જરૂરી છે? હા, પણ આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. જો આપણે આ પ્રશ્ન કોઈ વ્યાવસાયિક જીવવિજ્ઞાનીએ કરીએ તો તેમનો જવાબ હકારાત્મક હશે, મતલબ કે હા હશે. વાસ્તવમાં વિષાણુ વાયરસની અંદર કોઈ આણ્વિક ગતિ થતી નથી. બરાબર છે. અંદર કોઈ આણ્વિક ગતિ થતી નથી જ્યાં સુધી તે કોઈ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી. બરાબર છે. કોઈ વિષાણુ કે કોઈ વાયરસ હોય એ તો નિષ્ક્રિય જ અવસ્થામાં હોય છે, પણ જ્યાં સુધી એ બીજા કોઈના શરીરમાં કે કોષમાં દાખલ થાય નહીં ત્યાં સુધી તે એમનું એમ જ રહે છે. બરાબર. જેવું એ બીજા કોઈના શરીરમાં કે કોષમાં દાખલ થાય છે કે તરત જ એ શું કરવામાં આવે છે કે જીવંત અવસ્થામાં આવી જાય છે. એટલે એની ક્રિયાઓ, દૈનિક ક્રિયાઓ કરવાનું શરૂ કરી દે છે. આમ આ કારણે આ વિવાદાસ્પદ બાબત રહી છે કે ખરેખર વાયરસ સજીવ છે કે નિર્જીવ છે એ આપણને ખ્યાલ આવતો નથી. વાયરસ સજીવ છે કે નિર્જીવ છે આ વસ્તુ આપણે કહી શકતા નથી. પણ નિર્જીવ ક્યારે છે? કે જ્યારે એ કોઈ કોષ કે કોઈના સંપર્કમાં આવતો નથી ત્યાં સુધી એ નિર્જીવ છે. જેવો એ કોઈના સંપર્કમાં કે કોઈ કોષમાં દાખલ થાય છે તેથી એ સજીવન થવાનું શરૂ કરી દે છે. બરાબર છે. એટલે કે સજીવ થઈ જાય છે. જીવન માટે આણ્વીય ગતિઓ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? તો અગાઉના ધોરણમાં આપણે જોઈ ગયા છીએ
કે સજીવની સંરચના સુસંગઠિત એટલે કે સુઆયોજિત હોય છે. તેમાં પેશી હોય છે, પેશીઓના કોષો હોય છે, કોષોમાં નાના નાના ઘટકો પણ હોય છે. અગાઉના ધોરણ 9માં આપણે જોઈ ગયા છે કે સૌથી નાનામાં નાનો એકમ કહીએ તો કોષ, એની અંદર નાના નાના ઘટકો હોય છે, બરાબર છે. એની પછી આખો બનાવે, શું બનાવે? કોષ બનાવે. કોષમાંથી પેશી બનાવે, પેશીથી આખું એક અંગ બનાવે, અંગોથી આખું શરીર, આ રીતે આખી એક રચનાઓ બનાવતા હતા, બરાબર છે. તેમાં પેશીઓ હોય છે, પેશીઓમાં કોષો હોય છે, કોષોમાં નાના ઘટકો પણ હોય છે. સજીવની આ સંગઠિત કે સુવ્યવસ્થિત સંરચના સમયની સાથે સાથે પર્યાવરણની અસરની સાથે વિઘટિત થાય છે. જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે નહીં. જેમ કે આપણે નાનો એવો કોઈ જગ્યાએ ઘાવ થઈ જાય, એટલે કે વાગે તો લોહી નીકળે, બરાબર. એટલે શું થાય? આપણી જે લોહીની જે પ્રતિક્રિયા છે એ જે પ્રસરતી છે બંધ થઈ જાય, એટલે લોહી બહાર નીકળવાનું છે. જો એને જલ્દી રોકવામાં ન આવે તો કોઈક ટાઈમ આપણને તકલીફ થઈ જઈ શકે. હા, જો નાનું એવું વાગ્યું હોય તો ઠીક છે, પણ એની સામે મોટો એક્સિડન્ટ થયો હોય તો લોહી નીકળવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે. તેનું કારણ આ છે, એટલે કે લાંબા સમય સુધી એ જીવિત રહી શકે નહીં. તેથી સજીવોના શરીરમાં સમારકામ તથા રક્ષણની જરૂરિયાત હોય છે. એ તો છે કે આપણને કંઈ પણ વાગે છે તો થોડાક દિવસોમાં એનું જેવું હોય એવું ને એવું થઈ જાય, એટલે સમારકામ થઈ જાય છે, બરાબર છે ને. એનું આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરનું રક્ષણ કરે છે. આ બધી સંરચનાઓ અણુઓથી બનેલી હોવાથી તેમને અણુઓની સતત ગતિશીલ કે કાર્યરત રાખવા પડે છે. આ જે બધી જ રચનાઓ હોય છે એ શેનાથી બનેલી છે? અણુઓ. અને તે અણુઓને સતત ગતિશીલ રાખવા પડે છે. હવે જૈવિક ક્રિયા એટલે શું? આપણા શરીરમાં જૈવિક ક્રિયાઓ એટલે શું તો જોઈએ. સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ. આ કાર્ય ત્યારે પણ થાય છે કે જ્યારે કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય. જેમ કે આપણે સૂઈ ગયા હોય તો પણ આ કાર્ય અંદર શરીરની અંદર જૈવિક ક્રિયાઓ તો શરૂ જ રહે છે. જ્યારે આપણે સૂતા હોઈએ છીએ અથવા તો વર્ગખંડમાં બેઠા હોઈએ ત્યારે પણ આ રક્ષણનું કાર્ય થતું રહે છે. તેવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે. જે આપણા શરીરની અંદર એવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપે આપણાને જાળવણીનું એટલે કે આપણા શરીરનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે એને આપણે કહીએ છીએ જૈવિક ક્રિયાઓ. જેમ કે શ્વાસ લેવો, આપણે આપણા શરીરમાં અંદર શું કહેવાય પરસેવો થવો, મતલબ એના લીધે તો આવી અમુક ઘણી બધી પ્રક્રિયાઓ છે આપણા શરીરમાં તો કે જે આપણા શરીરની જૈવિક ક્રિયાઓ કહી શકાય, બરાબર છે. ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા છે, જેના માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. આપણને કોઈ જગ્યાએ ઘાવ કે વાગે કે તૂટે આપણી સંરચના ત્યારે આપણને જાળવણીની આવશ્યકતા હોય છે અને તેના માટે શું વધારે પડતી ઉર્જાની જરૂર પડે છે. સજીવના શરીરમાં આ ઉર્જા બહારથી આવે છે, જેથી ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થાનાંતરણ કરાવવા માટે ક્રિયા થવી જરૂરી છે. જેમ કે ચયાપચયની ક્રિયાઓ, બરાબર છે. આપણે કંઈ આપણી જાતે ઉર્જાને પ્રોડ્યુસ કરતા નથી વનસ્પતિઓની જેમ, પણ આપણે શું કરીએ છીએ તો એ વનસ્પતિ કે કોઈ માંસાહારી વસ્તુ એવું ખાઈએ છીએ કે જે ખોરાક ખાઈએ છીએ કઠોળ કે એમાંથી આપણને એ ખાવાથી ઉર્જા મળે છે ને એ ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. આ ઉર્જાના સ્ત્રોતને આપણે આહાર કે ખોરાક કહીએ છીએ. તે શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહીએ છીએ, બરાબર છે. આપણે શરીરની અંદર દાખલ કર્યો પછી એનાથી આપણને પોષણ મળે છે તો આપણે એને પોષણ કહીએ છીએ. જો શરીરમાં શારીરિક વૃદ્ધિ થાય છે તો તેઓના માટે એ વધારાની કાચી સામગ્રીઓ પણ આવશ્યકતા કે જરૂરી હોય છે. પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. આ પૃથ્વી પર જેટલી પણ વસ્તુઓ બનેલી છે તે કાર્બનની શૃંખલાઓથી જ બનેલી છે, બરાબર છે. જે આપણે આ ચેપ્ટરમાં અને ચેપ્ટર નંબર 3 એમાં પણ આગળ 5 કે ચોથું પાંચમામાં વાત કરશું. આ મોટા ભાગના ખાદ્ય પદાર્થો પર કાર્બન આધારિત હોય છે. મોટા પ્રકારના જે પણ ખાદ્ય પદાર્થો છે શેના પર આધારિત છે? કાર્બન પર. આ કાર્બન સ્ત્રોતની જટિલતાને અનુસરીને વિવિધ સજીવ વિભિન્ન પ્રકારની પોષણની ક્રિયાઓ ધરાવે છે. ઉર્જાના આ બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના હોઈ શકે છે, બરાબર છે. જો કે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી. શરીરની અંદરની ઉર્જાના આ સ્ત્રોતનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે.
આપણા શરીરની અંદર જે આપણે નાખીએ છીએ ખોરાક એનું સ્ત્રોતનું વિઘટન અને નિર્માણનું પણ અંદર પોષણ મળવાનું નિર્માણ પણ જરૂરિયાત છે, જેથી આ અંતિમ ઉર્જાનો સ્ત્રોત એક સમાન ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થઈ જવો જોઈએ અને આ વિવિધ અણુઓની આણ્વિક ગતિઓ કે કાર્યો માટે તેમજ વિવિધ સજીવના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થવું જોઈએ. જે આપણે આગળ પણ જોયા હતા કે આપણા શરીરમાં દરેક જે ખોરાક છે એનું પાચન થઈને એ જે ઉર્જા છે એ શ્વસનની ક્રિયા દરમિયાન એટીપીમાં સંગ્રહ થાય છે ને એ એટીપીમાં રહેલી ઉર્જાનો આપણે સંગ્રહ કરીએ છીએ, બરાબર છે. તો એ નાના નાના ટુકડાઓને એ બધા ઉર્જાને જ આપણે ભેગી કરીએ છીએ અને એનો જ ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. એટલે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થવું પણ અંદર જરૂરી છે શરીરમાં. તેના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલાની જરૂરિયાત છે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અણુના વિઘટન કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે. આ અગાઉ આપણે ચેપ્ટર નંબર 1માં ઓક્સિડેશન અને રિડક્શન વિઘટન પ્રક્રિયાઓ પણ વાત કરી ચૂક્યા છે. તેના માટે વધુ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મેળવવો પડે છે. એ કેવી રીતે મેળવીએ છીએ આપણે? આપણા શરીરમાં મોટાભાગની પ્રક્રિયાઓ થવાનું કારણ છે ઓક્સિજન. ઓક્સિજન ક્યાંથી આપણે મેળવીએ છીએ? હવામાં. કઈ રીતે? શ્વસનની ક્રિયામાં, એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા અંદર જાય છે, પછી એ શ્વસનની ક્રિયા થાય છે અને એના દ્વારાથી અંદર આપણા જે કોષ ન હોય એને આપણે રૂપાંતર કોઈ અણુઓમાં રૂપાંતર કરતા હોઈએ છીએ. તેના માટે વધુ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મેળવવો પડે છે. શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ, બરાબર છે. એટલે આપણે શ્વસન જે શ્વાસ લઈએ છીએ એને શ્વસન ના કહેવાય. શ્વસન કોને કહેવાય? તો આપણે એ પ્રકરણ 1માં શીખી ગયા. શ્વસન એટલે આપણે જે શ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે ઓક્સિજન અંદર જાય છે. એ ઓક્સિજન જ્યારે રુધિરમાં ભળે છે ત્યારે કેટલીક કાર્બનિક ક્રિયાઓ કરે છે અને એમાં લોહીમાં ભળીને પછી એ શું કરે છે? તો કાર્બન એટલે ગ્લુકોઝની શર્કરાનું વિઘટન કરે છે, બરાબર છે. ઓક્સિડેશન રિડક્શન કરે છે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય છે. એને આપણે શ્વસનની ક્રિયા કહીએ છીએ, બરાબર છે. એક કોષીય સજીવના કિસ્સામાં સંપૂર્ણ સપાટી પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે. એક કોષીય જે સજીવ હોય છે એમાં શું થશે? તો એની સપાટી પર્યાવરણ સાથે સંપર્કમાં રહેશે. તેથી તેઓને ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુની આપ-લે કરવા માટે કે ઉત્સર્ગ પદાર્થો કે નકામા પદાર્થોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. જે એક કોષીય પદાર્થો છે, જે સજીવો છે, એમનું શરીર સીધું સંપર્ક કોની સાથે રાખે છે? પર્યાવરણની. એની જે સપાટી હોય એમની શરીરની એ સીધી પર્યાવરણ સાથે સંબંધિત હોય છે. એટલે એમને અલગ કોઈ રચનાની જરૂર હોતી નથી, જેમ આપણે જરૂર પડે છે, બરાબર છે. એમને ખોરાક ખાવો હોય તો પણ એ કોઈ પર્યાવરણમાંથી જ લઈ લેશે. એમને વાયુની આપ-લે કરવી છે તો પણ પર્યાવરણમાંથી તરત કરી લેશે. ઉત્સર્જન પદાર્થો કે નકામા પદાર્થો જે શરીરના બહાર નીકાળવા છે, જેમ કે મળ, મૂત્ર, તો પણ એ ડાયરેક્ટ શરીર મારફતે જ કરી નાખશે, બરાબર છે. તેથી એમને કોઈ વિશેષ અંગની જરૂરિયાત હોતી નથી. પરંતુ જ્યારે સજીવના શરીરની અંદરના કદમાં વધારો થાય અને શારીરિક વધારો થવાથી વધારે જટિલ શરીર બને ત્યારે શું થાય? જેમ કે આપણું શરીર કેવું છે? જટિલ છે. જે આપણે ધોરણ 9માં જોઈ ગયા છે. આપણું શરીરનું કદ વધારે છે. આપણું શારીરિક વધારો થવાથી જટિલ શરીર બને છે, બરાબર છે. એટલે આપણે બહુકોષીય, એક કરતાં વધારે કોષો ધરાવીએ છીએ, બરાબર છે. એટલે આપણે કેવા છે? બહુકોષીય. એટલે જો બહુકોષીય સજીવોમાં બધા કોષો પોતાની આસપાસના પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં હોતા નથી. આપણે કહીશું આપણું બહારનું શરીર તો પર્યાવરણના સંપર્કમાં છે, તો સાચી વાત છે. પણ જે અંદરનો કોષ રહેલા છે એ તો નથી ને. તો એટલે એની વાત છે, બરાબર છે. તો આપણા ડાયરેક્ટ સીધા સંપર્કમાં હોતા નથી. આથી બધા કોષોની જરૂરિયાતને પૂર્તિ સામાન્ય પ્રસરણ દ્વારા થતી નથી. ઉપરના કોષોની પૂર્તિ સામાન્ય પ્રસરણ દ્વારા થાય છે, પણ અંદરના કોષોની પૂર્તિ સામાન્ય પ્રસરણ દ્વારા થતી નથી. આપણે અગાઉમાં જોઈ ગયા છે કે બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યો કરવા માટે ભિન્ન ભિન્ન અંગો વિશિષ્ટીકરણ પામે છે, બરાબર છે. જે ભિન્ન ભિન્ન અંગો છે એ શરીરમાં વિશિષ્ટીકરણ પામે છે. દરેકનું કાર્ય અલગ અલગ રહેલું છે. ધોરણ 9માં જોઈ ગયા છે. આપણે આ ચોક્કસ પેશીઓથી અને સજીવના શરીરમાં તેઓના સંગઠિતથી પરિચિત છીએ. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ વિશેષ પ્રકારની પેશીઓનું કારણ છે, બરાબર છે.
આનાથી એક મુશ્કેલી એ ઉદ્ભવે છે કે ખોરાક તેમજ ઓક્સિજનનું અંતર્ગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા જ થાય છે, પરંતુ તેની જરૂરિયાત શરીરના બધાના ભાગોને જ હોય છે. આમ આ ખોરાક તેમજ ઓક્સિજનને એક સ્થાનેથી બીજા સ્થાને સુધી લઈ જવા માટે વહન તંત્રની આવશ્યકતા હોય છે. અને વહન તંત્ર આપણે જાણીએ છીએ કે રુધિરના વહનથી હૃદય રુધિરના આ બધાથી જે પેશી અને બરાબર છે, તો આ બધા દ્વારા આખું એક વહન તંત્ર બને છે. એટલે લોહી એ આપણા મગજ સુધી પહોંચે છે, આપણા પગના અંગૂઠા સુધી પણ પહોંચે છે. આ દરેક જગ્યાએ આપણા શરીરમાં લોહીનું પ્રસરણ થયા કરે છે અને એના આધારે આપણે ઓક્સિજન એક કોષથી બીજા કોષને પહોંચાડવાનું કરીએ છીએ. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય છે, ત્યારે એવી નિપજો કે ઉત્પાદનો મળે છે જે શરીરના કોષો માટે માત્ર બિનઉપયોગી હોય. બિનઉપયોગી જ નહીં પણ તે હાનિકારક પણ હોય છે. બરાબર છે. અમુક એવા સ્ત્રોતો, અમુક એવા કંઈક આપણે અગાઉના પ્રકરણમાં જૈવ વિષાલકની એની વાત કરી ગયા. બરાબર છે. તો અમુક આપણા શરીરમાં એવા સ્ત્રોતો ઉત્પન્ન થાય છે કે જેની આપણા શરીરમાં જરૂર હોતી નથી. જરૂર તો શું પણ આપણા શરીર માટે ઝેર સમાન હોય છે. બરાબર છે. આમ આ નકામા ઉત્સર્ગ પદાર્થો કે નિપજોને શરીરમાંથી બહાર કાઢવા અતિ આવશ્યક હોય છે. આ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ અને ઉત્સર્જનની ક્રિયા એટલે કે મળ ત્યાગ કરવો, મૂત્રનો ત્યાગ કરવો, એ ઉત્સર્જનની ક્રિયા કહેવાય. જો બહુકોષીય સજીવોમાં શરીર અંગ સંરચનાના મૂળભૂત નિયમોનું પાલન કરે છે તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશીનું સર્જન થાય છે. બરાબર છે. આનો અર્થ એ છે કે પરિવહન તંત્ર એ ઉત્સર્ગ દ્રવ્યોનો કોષોમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડે છે. હવે થોડાક એના આધારે પ્રશ્નો પૂછે એ જોઈ લઈએ. તો જોઈએ પ્રશ્ન, શા માટે આપણે જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે? સામાન્ય પ્રસરણથી આપણે નથી થઈ શકતું એમ કહેવા માગે છે. તો જોઈએ, આપણા જેવા બહુકોષીય પ્રાણીઓમાં બધા કોષો આસપાસના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. શરીર રચના વધુ જટિલ તેમજ શરીરનું કદ મોટું છે. આથી સાદા પ્રસરણ દ્વારા બધા કોષોને જરૂરિયાતનો ઓક્સિજન મોકલી શકાતો નથી. એક ગણતરી મુજબ આપણા ફેફસામાંથી ઓક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી પહોંચતા પ્રસરણ દ્વારા પહોંચાડવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે. બરાબર છે. એટલે શું કહેવા માગે છે કે એક રિપોર્ટથી એવું કહેવાય છે કે જે આપણા શરીરનું જે એક સાદા પ્રસરણ કે આપણે પ્રસરણની વાત 9મા ધોરણમાં કરી ચૂક્યા છે. પ્રસરણને બરાબર છે, આશ્રુતિને એની વાત. તો ખાલી એક કોષથી બીજી કોષથી એટલે આપણા શરીરમાં જે ઓક્સિજન છે એક અણુથી પગના અંગૂઠા સુધી પહોંચતા જ ખાલી કેટલા વર્ષ લાગે છે? 3 વર્ષ લાગે છે. તો ત્યાં સુધી માણસનો અંગૂઠો જીવી શકે? ના પણ જીવી શકે. એટલે આપણા શરીર માટે એક વિશિષ્ટ રચના જરૂરી છે. આથી આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે. બીજો પ્રશ્ન, કોઈ વસ્તુ જીવન છે તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરશું? તો કોઈ વસ્તુ સજીવ છે તે નક્કી કરવા માટે આપણે હલનચલન, વૃદ્ધિ, શ્વાસોશ્વાસ, કોષ રચના વગેરેના માપદંડનો ઉપયોગ કરશું. બરાબર છે. એટલે હલનચલન થાય, વૃદ્ધિ થાય, શ્વાસોશ્વાસની ક્રિયા કરે અને કોષ રચના ધરાવે તો આપણે કહી શકશું કે તે વસ્તુ સજીવ છે કે નિર્જીવ છે. બરાબર છે. જોઈએ ત્રીજો પ્રશ્ન, કોઈ સજીવ દ્વારા કોઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તો કઈ? જો બાહ્ય કાચી સામગ્રીમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી, તો ઉપયોગ શામાં થાય છે? તો વનસ્પતિઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં. આપણે જાણીએ છીએ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આમાંથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પાણી સાથે કરે છે, જે જલવાહક નળી અને અન્નવાહક નળી દ્વારા કરે છે. બરાબર છે, જે ધોરણ 9માં જોઈ ગયા છે. પછી બીજું, કાર્બન આધારિત ખાદ્ય સ્ત્રોત અને ઓક્સિજન જે જારક સજીવો દ્વારા શ્વસન થાય છે. આપણે જે શ્વસન કરીએ છીએ એની જ વાત છે અહીંયા. બરાબર છે. આપણે કોઈ પદાર્થો ખાઈએ છીએ પછી શ્વાસ કરીએ છીએ તો ઓક્સિજન અંદર એ બધા ગ્લુકોઝની અંદર ઓક્સિજન બંને ભેગા થઈને આ વસ્તુ આપણને ઉર્જા, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. બરાબર છે. બીજો પ્રશ્ન, જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓ જરૂરી ગણશો? તો જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયાઓ પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન, વૃદ્ધિ, આણ્વીય ગતિ વગેરે. બરાબર છે. કઈ ક્રિયાઓ? પોષણ, શ્વસન, ઉત્સર્જન,
ફરી પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન, વૃદ્ધિ, આણ્વીય ગતિ. ફરી એકવાર પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન, વૃદ્ધિ, આણ્વીય ગતિ. આવી વગેરે ક્રિયાઓ આપણે જીવન ટકાવી રાખવા માટે કરવી આવશ્યક છે. તો આજના પ્રકરણમાં આટલે સુધી. પછી આગળ નેક્સ્ટ વિડીયોમાં આપણે પોષણની વાત કરશું. ત્યાં સુધી અસ્તુ.